आज करे सो कल करे सो परसों, તું કાહે કો ચિંતા કરતા, જબ જીના હૈ બરસો. મેડમ, આ એક કહેવત છે અથવા લોક બોલીએ જે પ્રચલિત છે, એ વાતને તમે કેવી રીતે લો એક સાયકોલોજીસ્ટ તરીકે? નોર્મલી હ્યુમન બિંગ તરીકે પણ જોઈએ કે સાયકોલોજીસ્ટ તરીકે બી જોઈએ તો કહેવાય છે કે કાલ કરે સો આજ કરે સો અબ કર. કોઈને ખબર નથી કે ક્યારે શું થવાનું છે. જે કરવું છે હમણાં જ કરો, એ વધારે સારું રહેશે. બાકી તમે જે પ્રોવર્બ કીધું છે, ઘણા બધા લોકો યુઝ કરે છે અને ઘણી બધી નેગેટિવ કન્ડિશનમાં પહોંચી જાય છે. તો જે બધું છે કે ન બોલવામાં ન ગુણ અને બોલો તો બોર વેચાય. તો બંને પ્રોવર્બ છે ને પોતાની કન્ડિશનલી યુઝ કરવી જોઈએ. તમારી છે એ કોઈ યુઝ કરે છે એનું બેનિફિટ્સ શું છે, અને કદાચ જો હમણાં કરવાનું હોય ને અત્યારે કરો છો તો કેટલું બેનિફિટ છે એના ઉપર વધારે કરવું. એટલે આ જે વાતને કે કામને ટાળવાની જે ટેવ છે, ક્રાસ્ટિનેશન જેને કહેવાય, એ આળસ છે કે કોઈ માનસિક કારણો પણ એની પાછળ હોઈ શકે? લાઈક પ્રોક્રાસ્ટિનેશન અને ડિલેઇંગ ટાસ્ક, કોઈ પણ વસ્તુને છે ને દૂર કરવું, અધરવાઇઝ તો પછી કરીશ એવી એક વૃત્તિ હોવી. આજે જે એ લેઝીનેસ નથી, એ ઇમોશનલ એક બેઝ છે કે કાલે કરીશ, પછી કરીશ, કેમ નહીં કરું એનું રીઝન એની પાસે પરફેક્ટ નથી. તો આ એક ઇમોશનલી બેઝ છે. આ કોઈ આળસ વૃત્તિ નથી કે નહીં કરવાની વૃત્તિ પણ નથી, પણ જે ટાસ્ક છે એને ડીલે કરવો. અધરવાઇઝ 10 મિનિટ પછી કરીશ, કાલે કરીશ, મહિના પછી થશે તો વધારે સારું રહેશે. 2 દિવસ પછી એક્ઝામ છે તો હું 2 દિવસ પછી જ વાંચીશ. મને એવી ટેવ છે કે અડધો કલાક પહેલાં વાંચીશ તો મને વધારે યાદ રહેશે. આ પોતે બનાવેલું એક આવરણ છે. અને આ એ ડિલેઇંગ ટાસ્કની જે વૃત્તિ છે ઘણી બધી રીતે છે નુકસાનકારક છે. એટલે માનસિક વૃત્તિ તો ના જ કહી શકાય, પણ વ્યક્તિની પોતાની એક પ્રલોભન વૃત્તિ છે કે જેમાં એ ટાળતું જાય છે, અને એ ટાળતું જાય એમાંથી પછી એમને એન્ઝાયટી, સ્ટ્રેસ, ઘણી વખતે ડિપ્રેશન પણ ઇફેક્ટ કરતી હોય છે. બરાબર. હવે આ સ્ટુડન્ટ્સમાં, ખાસ કરીને જે કોલેજના સ્ટુડન્ટ્સ છે, એમાં આ આદત કેટલી પ્રચલિત છે અથવા કેટલી વ્યાપક છે? ઘણી બધી વ્યાપક છે. લેઝીનેસ છે, ફ્રીડમ છે, વધારે પડતું વર્ક છે અથવા ટાસ્ક હોય છે અલગ અલગ, તો એના લીધે એ લોકો ટાળતા હોય છે. અને સ્ટુડન્ટ લાઈફમાં, ખાસ કરીને કોલેજ લાઈફમાં આ વૃત્તિ છે ને વધી જાય છે, કેમ કે ફ્રીડમ વધારે મળી જાય છે. સ્કૂલનું વાતાવરણ એવું હોય છે કે જેમાં ડિસિપ્લિન હોય છે, પ્રોપર ટીચર્સનું જે બેઝ છે, સ્ટ્રિકનેસ છે કે અધરવાઇઝ તો ડિસિપ્લિન જ વધારે સારું રહેશે કહેવું કે એ કરવું જ પડે છે. અને કોલેજ લાઈફમાં કેવું છે, થોડી એજ વધી ગઈ છે, ફ્રીડમ મળી ગયું છે, એટલે એ લોકો પલાયન વૃત્તિ કહેવાય અને ટાળતા રહે છે કે પછી કરીશ. એટલે કોલેજ લાઈફમાં વધી જાય છે બધું. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનના આજના એપિસોડમાં વાત કરી રહ્યા છીએ કે જે કોઈ પણ વસ્તુને ટાળવાની જે આદત છે, ક્રાસ્ટિનેશન જેને કહેવાય, એના પર વાત કરી રહ્યા છે. અને જ્યોતિ મેડમ આપણી સાથે વાત કરે છે. મેડમ, નિષ્ફળ જવાનો ડર, પરફેક્શનલિઝમ અથવા આત્મવિશ્વાસનો અભાવ, આ આદત એટલે આ જે વસ્તુઓ છે એ જે ટાળવાની આદત છે એના માટે જવાબદાર હોઈ શકે? ફિયર ઓફ ફેલ્યોર તો દરેકને હોય છે સર, કે હું ફેલ થઈશ તો એના માટે પ્રયાસ નથી કરતા, પણ ડર રાખે છે, એન્સિયસ થઈ જાય છે, ઓવરવેલ્મ થઈ જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે. અધરવાઇઝ તો કન્ફ્યુઝ રહે છે કે આ વસ્તુ, અફ્રેડ રહે છે. સ્ટાર્ટ કરવામાં બીક લાગે છે કે આ વસ્તુ કરીશ તો મે બી વધારે નુકસાન જશે, એટલે એ લોકો ટાળતા રહે છે. અને ઘણી બધી એમ કે કાલે તારો ટર્ન છે, લાઈક કે આજે પ્રોફેસરે કીધું છે કે કાલે તમારે સેમિનાર આપવાનું છે. દરેકનું એક ગ્રુપ બનાવેલું હોય છે 6 જણાનું. તો બીજા દિવસે જ્યારે એમને આવે ને ત્યારે તાવ આવી ગયો છે, અધરવાઇઝ તો કોઈ બીમાર થઈ ગયું છે, અધરવાઇઝ કોઈ એવું જ નેગેટિવ સ્ટાર્ટ કરે છે કે જેથી કરીને ટાળી રહે છે. એ જે બહાના જ છે આમ તો. હા, ઇટ ઇઝ ઓનલી બહાના છે. બરાબર. હવે લાંબા ગાળે આ પ્રોક્રાસ્ટિનેશન જે છે એની ટેવ વિદ્યાર્થીની કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં પણ અસર કરતી જ હશે. નુકસાનકારક તો છે જ ને સર, કે કોઈ પણ મેટર્સને તમે ટાળી રહ્યા છો પ્રોપર બેઝ ઉપર,
તો એના લીધે તમારો ટાઈમ મેનેજમેન્ટ, તમારી પોતાની કરિયર બેઝ, તમારી પોતાની પર્સનાલિટી, તમારે જે વસ્તુ કરવાનું છે એનો ડર, અધરવાઇઝ તો બહાર નીકળવા માટેની જે વૃત્તિ છે એ નથી. એટલે તમે તમારી લાઈફને છે ને વેકેશન ગાળવા નથી આવ્યા, તમારે પ્રોપર ટાઈમમાં પ્રોપર વસ્તુ કરવાનું છે. એ બેઝ નહીં રહે તો નુકસાન તો થવાનું જ છે. બરાબર છે. હવે ધ કે મોબાઈલ કે સોશિયલ મીડિયા કે ડિજિટલ જે પ્લેટફોર્મ્સ છે એ આ જે ટાળવાની આદત છે એને વધારે? સર, મોબાઈલ અને સોશિયલ મીડિયા છે ને ડોપામાઇન ઇન્ક્રીઝ કરે છે. એટલે એમાં કેવું એન્ટરટેનમેન્ટ મળે છે. એમાં તમારે વર્ક નથી કરવાનું. એમાં છે ને તમારે એન્ટરટેનમેન્ટ બેઝ ઉપર તમને જે ગમે છે, પોડકાસ્ટ છે કે રીલ્સ છે કે કંઈ પણ વસ્તુ છે જે ગમતું કરવાનું છે. એટલે એન્ટરટેનમેન્ટ મળે છે એટલે તમારું ડોપામાઇન ઇન્ક્રીઝ થાય છે. જ્યાં તમને કોઈ વસ્તુને પરફેક્ટ કરવાની અંદર કોઈ વૃત્તિ નથી હોતી. ખાલી તમને ગમે છે ને તમે એ શેર કરી રહ્યા છો અથવા રીલ જોઈ રહ્યા છો. એ ટાઈમ વેસ્ટ તો થઈ જ રહ્યો છે પણ તમારું ડોપામાઇન ઇન્ક્રીઝ થાય છે, ખુશી મળે છે, હેપીનેસ મળે છે. એટલે તમે વધારતા જાઓ છો. એટલે સોશિયલ મીડિયાની સારી ઇફેક્ટ પણ છે અને ખોટી પણ છે. પણ જે આપણે વાત કરીએ છીએ પ્રોક્રાસ્ટિનેશનની, એમાં પ્રલોભન છે મોબાઈલ, સોશિયલ મીડિયા. એટલે વધારે કે ચલને હું રીલ જોઈ લઉં પછી વર્ક કરીશ, 2 મિનિટ પછી વર્ક કરીશ. એ 2 મિનિટમાં 2 કલાક થઈ જશે એ લોકોને આઈડિયા જ નથી હોતો. એટલે સ્ટ્રેસ ડેવલપ થાય છે. બરાબર છે. હવે આ આદત એ સામાન્ય છે કે ગંભીર સમસ્યા કરી રહી છે એ કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડે? જો સામાન્ય હોય ને સર, એ કોઈ વખત હોય છે કે લાઈક કે આ વખતે જ આવું થયું છે, લાસ્ટ ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું હતું. જો એનો ટાઈમ સેટ થયેલો હોય, એનું જે મેટર્સ છે એ ડે બાય ડે વધતી ના જતી હોય, અધરવાઇઝ તો પ્રોફેસર કે પેરેન્ટ્સે કીધું કે કંઈક કામ કરવાનું કીધું થઈ ગયું છે તો ઇટ ઇઝ ઓકે. પણ વારે ઘડીએ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર થાય છે તો આ છે ને એક માનસિક વૃત્તિ થઈ જાય છે. અને ટાળવાની વૃત્તિ છે ને બ્રેન એક્સેપ્ટ કરતું થાય છે. એટલે સામાન્ય રીતે એ રીતે કહી શકાય કે 1-2 વખત થયું છે અને પછી પાછા નોર્મલ થઈ જાવ છો. પણ જો ડે બાય ડે તમે એને અવોઇડ કરી રહ્યા છો, અધરવાઇઝ તો એ વસ્તુમાં જ તમે ઓવર વસ્તુ કરી રહ્યા છો. અતિની કોઈ ગતિ નથી. એમ એ વસ્તુ અતિ થતું જાય ને તો નોર્મલ ના કહેવાય. બરાબર છે. હવે ધારો કે આપણે હાઇપોથેટિકલી એવું વિચારીએ કે કોઈ એક જણને, કોઈ એક વ્યક્તિને આ ટેવ પડી ગઈ છે તો એણે બહાર કેવી રીતે આવવું પડે? એના કોઈ સરળ અને વ્યવહારિક એના ઉપાય ખરા? સૌથી પહેલાં તો જે પણ વ્યક્તિને આ પ્રોબ્લેમ છે એને એક્સેપ્ટ કરવું પડે કે આ જે પ્રોક્રાસ્ટિનેશન છે એ મારા માટે નુકસાનકારક છે. પછી છે ને એને ટુ ડુ લિસ્ટ, અધરવાઇઝ તો ટાઈમ મેનેજમેન્ટ, 30 મિનિટનું વર્ક છે તો 5 મિનિટ સ્ટાર્ટ કરવું પડે. 5 મિનિટ થયા પછી મોબાઈલ 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દો, 5 મિનિટ માટે સોશિયલ એક્ટિવિટીઝ સાઈડમાં મૂકી દો. જે વસ્તુ જરૂરી છે એના માટે ફક્ત 5 મિનિટ. 5 મિનિટ એવા 21 દિવસ સુધી 5 મિનિટ આપતા જશે ને તો એનું બ્રેન એક્સેપ્ટ કરતું જશે અને પછી એ નોર્મલાઇઝ ફીલ કરવાનું ચાલુ કરશે. એટલે કોઈ પણ વસ્તુ છે ને ઓન ધ સ્પોટ ચેન્જ નથી થતું. એટલે 30 મિનિટ 35 મિનિટ 40 મિનિટ લાવતા 5 મિનિટ 10 મિનિટ પછી 15 મિનિટ 20 મિનિટ એવું સ્ટાર્ટ કરવું પડે. તો પછી પાછું એ વસ્તુ કરવાની અને વૃત્તિ સરળ થઈ જશે. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનમાં પ્રિક્રાસ્ટિનેશન અથવા તો વાતને ટાળવાની, કંઈ પણ કામ કરવાનું હોય એને ટાળવાની જે વૃત્તિ છે એના વિશે વાત કરી રહ્યા છે જ્યોતિ મેડમ સાથે. મેડમ, એક સવાલ એવો થાય કે ધારો કે કોઈ વ્યક્તિને ખબર કેવી રીતે પડે કે આ વધારે ગંભીર છે અને હવે મારે કોઈ સાયકોલોજીસ્ટ પાસે જવું જોઈએ? લાઈક એને સ્ટ્રેસ પડે છે, એની બોડીમાં કંઈ ચેન્જીસ થાય છે, ગભરામણ થઈ જાય છે, હાર્ટબીટ વધી જાય છે, સ્ટ્રેસમાં ઊંઘ નથી આવતી, પલાયન વૃદ્ધિ થાય છે, સ્લીપ ડિસ્ટર્બન્સ થઈ જાય છે, ચીડચીડા પણ આવી જાય છે, આ કામ નથી કર્યું એનું ગિલ્ટ ફીલ થાય છે, લોકો જોડે વાતચીત કરવામાં ગભરામણ થઈ જાય છે, કોમ્યુનિકેશન પ્રોપર નથી થઈ શકતું. ઘણા બધા ડે એવું હોય છે કે 2-3 વખત આ વસ્તુ થયા પછી પણ ગિલ્ટ રહે, ઇનર ગિલ્ટ હોય પણ આઉટર સાઈડ તો કાલે થઈ જશે. પણ બધાનું થઈ ગયું છે ને હજુ મારું પણ બાકી રહી ગયું છે, હવે પછી શું? એનો જે નેગેટિવ સ્ટ્રેસ પડે છે, આ વસ્તુ વારંવાર થાય ને તો એને નોર્મલ બેઝ ઉપર સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ અને એમાંથી બહાર નીકળવાના સરળ રસ્તાઓ અપનાવવા જોઈએ. તો એને કાઉન્સલર કે સાયકોલોજીસ્ટને મળવું જોઈએ અને એને પોતાને સારું થવાની જે વૃત્તિ છે એ કેળવવા માટે નોર્મલ બેઝ ઉપર પછી વર્ક કરવું જોઈએ. બરાબર છે. હવે આમાં કુટુંબનો અને મિત્રોનો સપોર્ટ જેને કહેવાય અથવા એમની ભૂમિકા પણ બહુ અગત્યની છે. તો આવી વ્યક્તિ સાથે જે
વાતને ટાળવાની જે ટલ્લાવવાની જે ટેવ છે એને એવી આદત ધરાવતી વ્યક્તિને એ લોકો કેવી રીતે સપોર્ટ કરી શકે? સૌથી મેઇન છે પેરેન્ટ્સ. દર વખતે એ વિચારે છે કે કુટુંબ કેમ જરૂરી છે. કુટુંબ છે તો વ્યક્તિ છે, એવું નોર્મલ છે. સામાજિક રીતે જોઈએ તો કુટુંબ મેઇન આવે છે. પેરેન્ટ્સે ક્રિટિસાઇઝ ના કરવું જોઈએ. જો વારે ઘડે ક્રિટિસાઇઝ કરે કે આળસુ છે, આમાંથી બહાર નથી નીકળતો, આને ટીવી જોવા જોઈએ છે, અને મોબાઈલ વધારે યુઝ કરવા જોઈએ છે, તું કંઈ જ નહીં કરી શકે, તું નબળો છે, તું આળસુ છે, આ વૃત્તિનો યુઝ ના કરવો જોઈએ. ક્રિટિસાઇઝ કર્યા વગર એમાંથી બહાર નીકળવાનો ટ્રાય કરવો જોઈએ. જોડે બેસી રહે, મોબાઈલ સાઈડમાં મૂકી દે. મમ્મી છે કે પપ્પા છે એ પણ જોડે બેસે, એમનું કામ કરે, પેપર વાંચતા રહે. અધરવાઇઝ તો મમ્મી છે તો શાકભાજી જોડે કાપીને બેસે કે બેટા તું બી બેસ, હું બી બેસું છું, 5 મિનિટ વર્ક કરીશ, પછી ધીમે ધીમે તને ટેવ પડી જશે. તો પેરેન્ટ્સે ખાસ ભૂમિકા ભજવવી જોઈએ, કેમ કે કન્ટિન્યુઅસ જોડે રહે છે. પ્રોફેસર લોકોએ પણ એને નોર્મલ કે અસાઇનમેન્ટ બહુ લાંબુ છે, 40 પેજનું છે, તો તું 10 પેજ કરીને આવે, 10 પેજ કરીને આવે, પછી ફરીથી નેક્સ્ટ વીક મને બતાવજે. કેમ કે એ વ્યક્તિને પ્રોબ્લેમ છે, એટલે એ વ્યક્તિ જાય છે, સરળ રીતે સૂચન માંગે છે કે મેમ મારે શું કરવું જોઈએ, સર મારે શું કરવું જોઈએ. ત્યાં સાયકોલોજીસ્ટ કે કાઉન્સલર નથી. પ્રોફેસર પણ સારા કાઉન્સલર હોઈ શકે છે. તો એમને એ રીતે વર્ક કરાવવું જોઈએ જેથી એ બાળકને પોતાની જે ચિંતા છે ઓછી થાય અને કામ કરવાનું સ્ટાર્ટ થાય. તો 10 પેજ છે, 15 પેજ છે, 20 પેજ છે, પછી બીજું કામ આપવાનું. ટાળવાની વૃત્તિ સરળ રીતે ઓછી કરવા માટે જે વડીલો છે, જે પ્રોફેસર છે, જે પેરેન્ટ્સ છે, જે એમનાથી થોડા સિનિયર છે, એ લોકો એને સપોર્ટ કરવો જોઈએ. અને એને નાની નાની વૃત્તિમાં 5 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ધીમે ધીમે કરી શકે એવું ટેવ પાડવી. જોડે બેસાડીને કે સોશિયલ મીડિયાને થોડું દૂર રાખીને, ફ્રેન્ડ જોડે ગોસિપ ઓછી કરીને, એને વર્કને ઇમ્પોર્ટન્સ કેમ છે એ સમજાવીને વર્ક કરવું જોઈએ. હવે એક સવાલ એવો થાય કે ધારો કે ફ્રેન્ડ્સ છે અથવા કુટુંબમાં કોઈ છે, તો એવી વ્યક્તિઓ જેને આવી આદત હોય પ્રિકાસ્ટિનેશનની, તો એ જોઈને એની સાથે રહીને એ આદત બીજાને પણ પડે એવું થઈ શકે? ઇઝી વસ્તુ થાય છે એમાં બધાને ટેવ પડે છે. કાલે કરવાનું, 2 દિવસ પછી કરવાનું, 1 વીક પછી કરવાનું, એવી ટેવ બધાને પડે છે. લેટ ઉઠવાનું, મોડે સુધી ટીવી જોવાનું, મોડે સુધી મોબાઈલ યુઝ કરવાનું, આ બધી જ વૃત્તિઓ બધાને ખબર છે કે આ ખોટું છે, તો પણ કરે છે. એટલે ટેવ કોના લીધે પડે છે જરૂર નથી, તમને કેવી રીતે પડે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્સ છે. કોઈ વધારે મોબાઈલ યુઝ કરે છે, કોઈ વધારે ગોસિપ કરે છે, કોઈ વધારે પડતું કંઈ બીજું વૃત્તિઓ કરે છે જે કરવાનું છે નથી કરતા. એટલે સ્ટેપ બાય સ્ટેપ પિયરના લીધે પડે છે, પેરેન્ટ્સના લીધે પડે છે કે સોસાયટીના લીધે પડે છે એવું નથી. વ્યક્તિને પોતાને પાડવું છે એટલે પડે છે, બધાને નથી પડતી. ઘણાને 90% આવે છે અને ઘણાને 60% આવે છે. એટલે એવું જરૂરી નથી કે કોઈને પડે છે ને મને પડે છે. તમને પાડવાની ટેવ પડી ગઈ છે એટલે પડે છે. એટલે કોઈનું જોઈને ઘણી રીતે ઇઝીલી પડે છે. કોઈ સારા કપડાં પહેરે છે તો મને પણ પહેરવું છે, કોઈ સારી કાર લાવે છે મને પણ લાવે છે. આ વૃત્તિ બધામાં છે, પણ એને કેવી રીતે કમાયું છે એ કોઈને નથી ખબર. એ કેવી રીતે સ્પષ્ટ રીતે કરી શકે એ કોઈ નથી ખબર. એના પાછળનું એનું જે સ્ટ્રગલ છે કોઈ નથી જોતું. એટલે ઘણા બધા પેરેન્ટ્સ 50 મિનિટ મોબાઈલ યુઝ કરતા હોય 45 વર્ષે, તો 40 વર્ષ સુધી એમને વર્ક કર્યું છે, અને લાસ્ટમાં એ થોડું એન્જોયમેન્ટ માટે હવે એમને ભણવાનું નથી, હવે એમને સોસાયટીને બતાવવાનું નથી, ને પોતાના મનોરંજન માટે કરતા હોય છે. એટલે મમ્મી કરે છે હું કરું છું, મારા વડીલ કરે છે હું કરું છું, મારા ફ્રેન્ડ કરે છે હું કરું છું. એ ફ્રેન્ડ તમારી સામે 20 મિનિટ મોબાઈલ જોતું હશે ને ઘરે જઈને વાંચતું પણ હોઈ શકે. એટલે કોણ શું કરે છે ઇમ્પોર્ટન્સ નથી, સેલ્ફથી અવેર થવું જરૂરી છે. બરાબર છે. એટલે ટેવ તો પડી જાય છે લોકોને જોઈને, પણ એ પડવાનું રીઝન, સિગરેટ પીવે છે તો હું પીવું, એ ટી પીવે છે તો મારે પણ પીવી છે, એ લોકો આવું કરે છે તો એ લોકો કેમ કરે છે એનું રીઝન અલગ છે. એનું એન્વાયરમેન્ટ, એનું જીન્સ, એનું DNA, એની પોતાની પર્સનાલિટી અલગ છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના માટે નોલેજ રાખવું જોઈએ અને પોતાની સેલ્ફથી અવેર રહેવું જોઈએ. એટલે દરેકનો પોતાનો કેસ છે ને એણે જાતે હેન્ડલ કરવાનું છે. હેન્ડલ કરવો પડે. એને પોતાની જવાબદારી છે એ રીતે હેન્ડલ કરવું પડે. એટલે કલ કરે સો આજ કરે સો અબ એ અપનાવવું જોઈએ, નહીં કે પેલી જે આપણે શરૂઆતમાં વાત કરી એને અપનાવી જોઈએ. હું એ રિપીટ એટલા માટે નથી કરતો કે એ જરૂરી નથી. મેડમ, ખૂબ સરસ રીતે તમે પ્રોક્રાસ્ટિનેશન એટલે કે વાતને ટળવાની જે ટેવ છે એના વિશે, આદત વિશે વાત કરી. રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.